આવનારી ઘટના સામે આવી છે, જ્યાં પ્રેમ પ્રકરણમાં નિર્દોષ આધેડનો ભોગ લેવાયો। યુવક અને તેની પરિણીત પ્રેમિકાએ મળીને આધેડની હત્યા કરી નાખી। યુવક અને પરિણીતા વચ્ચે પ્રેમ સંબંધો હતા, પરંતુ બંને એક ન થઈ શકતા પરિણીતાએ દ્રશ્યમ ફિલ્મ જોયા બાદ આ ખૂની ખેલ ખેલ્યો। પોતાના પ્રેમી સાથે કાયમી રીતે રહેવા સાથે માટે યુવક અને યુવતીએ નક્કી કર્યું કે તે કોઈને મૃતદેહને પરિણીતાના કપડાં પહેરાવી દેશે અને પછી મૃતદેહ સળગાવીને આ મૃતદેહને પરિણીતાના મૃતદેહમાં ખપાવશે, જેથી પરિણીતાનો પરિવાર તેને મૃત માની લેશે અને પછી બંને ભાગી જશે। પરિણીતાના આ ખતરનાક પ્લાન માટે યુવકે એક આધેડને પોતાના બાઇક પાછળ બેસાડી અને પછી યુવક આધેડને ગળે ટૂંપો આપી દેશે અને પછી પરિણીતા અને યુવક મળીને આધેડના મૃતદેહને પરિણીતાના કપડાં અને ઘરેણાં પહેરાવે છે। હત્યાને અંજામ આપી યુવક અને પરિણીતા પાલનપુર ભાગી ગયા હતા। ત્યાંથી જોધપુર જવાનો પ્લાન હતો, પરંતુ પોલીસની ટીમે સીસીટીવી અને સર્વેલન્સના આધારે યુવક અને પરિણીતાને પકડી પાડ્યા છે। એ ભરતભાઈના પ્રેમ સંબંધમાં હતા અને બંને પડોશી પણ છે। ગીતાબેને એકચ્યુઅલી થોડા દિવસો પહેલાં દ્રશ્યમ ફિલ્મ જોવેલું, પોતાના ભાઈના મોબાઈલમાં આખું બંને ડાઉનલોડ ફિલ્મ હતા, બંને જોયેલા અને 15 દિવસ પહેલાં એમણે આ પ્લોટ તૈયાર કરેલો। એ પ્લોટના ભાગરૂપે ગીતાબેનને ભરતભાઈને એવું કીધેલું કે તારી સાથે મારે જીવન જીવવું છે, આપણે ભાગી જવું છે, પણ આપણે ભાગી જશું તો પરિવારના લોકો શોધીને મને લઈ આવશે અને પછી મને પાછી અહીંયા મૂકી દેશે। તો એના ભાગરૂપે એમણે એવું નક્કી કર્યું કે કોઈ અજાણી સ્ત્રી પુરુષની ડેડ બોડી લઈ આવી અને એને મારા કપડાં પહેરાવા। ગીતા પોતાના ઘરેથી 1 વાગે પોતાની થેલીમાં કપડાં અને પેટ્રોલની 1 લીટરની બોટલ નાખી અને તળાવની જ્યાં ડેડ બોડી મૂકી હતી ત્યાં તળાવની પાળે પહોંચેલી। ત્યાં બંને ગીતાના કપડાં એને પહેરાવેલા, ડેડ બોડીને ઝાંઝર પણ પહેરાવેલી। પછી બંને લોકો એને ઉંચકી અને સુરેશભાઈનો જે વાડો છે, એટલે કે ગીતાનું જે ઘર છે, એના વાડાની પાછળ લાવી અને પેટ્રોલ છાંટી અને આજુબાજુમાંથી લાકડા લાવી અને સળગાવી અને ત્યાંથી એ લોકો ભાગી ગયેલા। અપહરણ કરાયેલી એક બાળકીને શોધ